The second Gujarat Chamber of Commerce and Industryનો 86મો પદગ્રહણ વિધિ સમારોહ સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સંપન્ન થયો હતો. આ ઐતિહાસિક પ્રસંગે વર્ષ 2025-26ના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ પોતાના અત્યંત સફળ કાર્યકાળ બાદ સંસ્થાનું સુકાન વિધિવત રીતે નવા પ્રમુખ શ્રી અશોક જીરાવાલાને સોંપ્યું હતું, જ્યારે સંસ્થાના નવા ઉપપ્રમુખ તરીકે શ્રી રવિરાજ દેસાઈએ પદભાર ગ્રહણ કર્યો હતો. નવા પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ વર્ષ 2026-27 માટેની પોતાની નવી ટીમ જાહેર કરી હતી, જેમાં માનદ મંત્રી તરીકે શ્રી પરેશ લાઠિયાની વરણી કરવામાં આવી છે, જ્યારે માનદ ખજાનચી શ્રી અતુલ પટેલના નામની જાહેરાત કરી હતી. આ ગૌરવપૂર્ણ સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી જી.કે. મહેશ્વરી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સના એમડી ડોક્ટર આનંદ દેશપાંડે, બાલાજી વેફર્સના ફાઉન્ડર શ્રી ચંદુભાઈ વિરાણી, રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, સુરતના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, વાધવાણી ફાઉન્ડેશનના શ્રી વિશાલ ચડ્ડા, જેટ્રો અમદાવાદના ડિરેક્ટર જનરલ શ્રી યુ યોશિદા, આચાર્ય ડોક્ટર લોકેશ મુનિ અને સુરતના મેયર શ્રીમતી માયાબેન માવાણી સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ઉદ્યોગકારોને પર્યાવરણ અને જળ સુરક્ષા પ્રત્યે જાગૃત કરતા જણાવ્યું કે દેશના વિકાસમાં ઉદ્યોગનો ફાળો અજોડ છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે ઉદ્યોગો જળ સંચયની સામાજિક જવાબદારી પણ પોતાના ખભે સંભાળે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉદ્યોગકારોને સંપૂર્ણ આશ્વાસન કરતા જાહેરાત કરી કે હું ઉદ્યોગ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે તમને ખાતરી આપું છું કે વેપાર અને ઉદ્યોગના હિતમાં એક પણ નાનો મોટો પ્રશ્ન હોય તો ગમે ત્યારે મારું ધ્યાન દોરજો.